કાકા સ્ટાર આપજો. સ્ટાર? ના બિસ્કિટ આપો. અરે યાર ના ભલા હાર્યું આપો હાર્યું. શું હાર્યું કરી? ના મેગી આપી દો. શું મેગી? પૈસા લાવે પેલા એમ કે બાકી લેવાનું મારા પપ્પા કીધું. બાકી શું આગળનું નામું ચૂકવ ને પેલા? ના બાકી કીધું મને. કને કીધું? પપ્પા કીધું. પપ્પા કે પગાર થાય એટલે પૈસા આલી જા. આ તો હોળીનો માહોલ હ. મને આપો ને યાર, તમે લોકો ઝઘડો થઈ જાય. અરે ઝઘડો તાર લેવો તો લે ને, કોઈ નહીં હોય. આ તો હું આવું શાંતિ રાખો. આ તો હોળી આવી ખબર પડે, ઉઘરાણી કરવી પડે મારે. અમે રૂપિયો મળે અમને. હા હા, તો ગલ્લા વાળાને કહી દઉં છું તો આલશે તને ઉધાર, અને ના હાલત પછી હું આવું છું તારી સાથે. અરે ના હું હાલ તો હોળીના દાડા પૈસા લઈ લે, બીજું શું કરે ગલ્લાવાળો ભાઈ. અને હોળીના દિવસે એટલે પૈસા લઈ લે. પૈસા બાકી છે આ ગલ્લા? હા તો બિચારાના પૈસા બાકી તો પછી ના જ હાલે ને ઉધાર. તું એ તને કેવી વાતો કરે છે? અને પૈસા બાકી કેટલા બાકી છે? હા ના એ તો એના પૈસા પતાવી દઈએ એટલે હાલ દઈએ. હો વાંધો નહીં, હું આવું છું, તું તાર ટેન્શન ના લે. પણ તે એક નાટક તો કરે જ હશે, સમજી લે એક વાત. અરે ના હું હાલે નાટક કર્યું હોય, મને તારી ખબર હોય ને. હવે ગલ્લાવાળા અંગત બહુ મગજમાં નહીં કરવાનું. હોળી આવે ખાલી ખોટી. હોળી બગડે. શું કીધું? બોલો ભાઈ. ઓહો સુરેશભાઈ, તમે યાર. હા ભાઈ, જય માતાજી. ઘરેથી છે તો આટલા આવું જ પડે ને યાર. તમે બીજા છોકરાને હેરાન કરો કે હાલતા નહીં. અરે ઘરમાં પેલું માગે કરું શું એને કયો. હવે નોમું કેટલું બાકી જુઓ તો ખરા તમે. ખાલી કેટલું નોમું? 3000 રૂપિયા તો નોમું હો ખાલી. હવે હોળી આવી, મારે ગલ્લામાં ભરવા ના જુઓ બધું. સાચી વાત છે. એટલે આટલું બધું તે બહુ નોમું કરી દીધું છે. પછી ના હાલે ગલ્લારો હાલે બિચારો. આમાં 2 રૂપિયા લેવાના હોય અમારે. ના સાચી વાત છે, હું પૈસા આપી દઉં છું, પણ આને જે જુઓ એ હાલો. અને તારા નાટક નહીં કરવાના. પેલું હાલો બિચારા આટલી ગરમી પડે છે. ઘડીકમાં સ્ટાર માગે, ઘડીકમાં બિસ્કિટ માગે, આવું બધું કેટલું માગે. પણ એટલે એટલું બધું નહીં કરવાનું તારે યાર. આપણે જે જોતું એક વખત લઈ લેવાનું. ઘરવાળા એમ કે આટલું બધું નોમું હોય. ના વાત મેં જોયું હતું. હું તમને પૈસા આપી દઉં છું, જે જુઓ એ ના હાલો. શું લેવાનું બોલો? બસ બીજું કઈ લેવાનું છે? અને ભાઈ હવે હોળી આવે છે, તમારા નાના છોકરા, બધા નાના છોકરા છે ને, જો આ બધા નાના છોકરા આવે, પણ તમારું મગજ ઠંડુ રાખવાનું. દુકાન વાળા છો, બરાબર? મારી વાત સાંભળો પેલા. અને હોળીનો માહોલ આવે, કોઈ બિચારો જો પીધેલું આવશે, કોઈ સાદું આવશે, કોઈ હોળી વાળું આવશે, કોઈ કંટાળેલું આવશે. એટલે હવે હોળીનું આપણે અઠવાડિયું શાંત મગજ રાખો. આ તો હું તમારે એક ભાઈબંધના હિસાબે સલાહ આપું છું યાર. તમે ખરેખર પૈસા તમે પણ આલ્યા આલવા પડે ને. આ છોકરા છે ને, હોળી આવે છે તો શું કરવું? હા ભાઈ, બીજું શાંત જ રાખું. પણ આ તો હું આગળનું બાકી હોય, આપડે 2 રૂપિયા કમાવાના. ના વાત સાચી. તમે રૂપિયા 2 રૂપિયા જ મહિનાનું થયું. આ તો 2 મહિના ભેગું થયું એટલે શું કરવાનું? સાચી વાત. ગલ્લામ લેવાનું શું આપડે? ના કશું. આ તો તમારો ટાઈમ જાય, ઉંમર થઈ જાય એટલે શું થાય યાર? ઘણા મોડાનું શું થાય? ના સાચી વાત છે. તો હું કહી દઉં છું, પપ્પા આવે એટલે કહેજો ને. સારું આ તો શું એના પપ્પા મારા ભેગા નોકરી કરે છે, એટલે મને કે કાકા હેડો, એટલે હું આવ્યો પછી. એ સારું. જય માતાજી. જય માતાજી.